તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે મિત્રો તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવું છે મિત્રો. એના પછી તમને મિત્રો અહીંયા એક પ્રોજેક્ટનું આવડું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે વિડીયોનું મટીરિયલ જે કે ડાઉનલોડ કર્યો છે એ તમને અહીંયા જોવા મળી જાય. તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. તો અહીંયા તમને આવડું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલી જાય મિત્રો. તો અહીંયા એના પર ક્લિક કરશો તો આપણે ગેલેરી ખુલી આવે મિત્રો. તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો અમારો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો અમે અહીંયાથી એક મિત્રો આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જ્યાં 3 ટપકાનો આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટમાં આવી જાય મિત્રો. તો પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયાથી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી બાદમાં મિત્રો તમારે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો થોડી વાર અહીંયા રાહ જોવી પડે મિત્રો, ડાઉનલોડ થાય ત્યાં સુધી. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો અહીંયા આપણું સ્ટેટસ ડાઉનલોડ થવા આવી ગયું છે. અને આવી રીતે ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર મિત્રો સેવ થઈ જાય. તો મિત્રો આપણે અગલા વિડીયો